ભરતભાઈ ઠક્કર, મંત્રી, ગુજરાત કોંગ્રેસ. શું રજૂઆત હતી આજની? ગત રોજ બપોરના 1 થી 1:30ની વચ્ચે ગામના એક આશાસ્પદ યુવાન વેપારી ગણેશભાઈ આહિર કરમરિયાવાડાનું ઓવરલોડ ટ્રકના કારણે અવસાન થયેલ છે, જે અંગે આજે પ્રાંત અધિકારી શ્રીને ભચાઉ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવા માટે અત્રે અમે આવેલા. જ્યાં સુધી આ ઓવરલોડને લાગે છે ત્યાં સુધી જગ જાહેર દુનિયા આખી જાણે છે કે આ ઓવરલોડ વાહનો કડોલના રણમાં ચાલી રહ્યા છે. પોલીસ તંત્ર ભ્રષ્ટ છે, આરટીઓ તંત્ર ભ્રષ્ટ છે, સરકાર ભ્રષ્ટ છે, વનતંત્રની મીઠી નજર છે. આ બધા વચ્ચે આ મીઠાનો કાળો કારોબાર ચાલી રહ્યો છે અને આવા આશાસ્પદ યુવાનોના આજે હું એમ કહીશ કે છેલ્લા 12 મહિનામાં 5મું અવસાન થયેલ છે. એ દુઃખદ છે અને આ ઘટનાને અમે અહીંયાથી વખોડી કાઢીએ છીએ અને સરકાર પાસે માંગણી કરીએ છીએ કે તાત્કાલિક અસરથી આવા કાળા કારોબાર કરતા કારોબારીઓ સામે પગલાં લે. આ સરકારની જો વાત કરીએ તો કચ્છના એસપી દ્વારા દર વર્ષે લોક દરબાર યોજાય છે. એમાં અનેક વખત મારા દ્વારા રજૂઆત કરવામાં આવેલી છે કે ભાઈ અહીં આ અકસ્માત વારંવાર ઓવરલોડના કારણે બને છે. તમે માત્ર ઓવરલોડ ન અટકાવો, તમારો ભ્રષ્ટાચાર ચાલુ રાખો, એની સાથે અમે કાંઈ કરી શકીએ એવી સ્થિતિમાં નથી આ સરકારના કારણે. પરંતુ એટલું તો તમે કરી જ શકો કે ટ્રાફિક પોલીસ તમે ત્યાં રાખી શકો. હપ્તા ઉઘરાવ હોય ત્યારે પોલીસ હાજર હોય અને લોકોના જીવન મરણનો પ્રશ્ન હોય ત્યારે પોલીસ ગેરહાજર હોય. આવી જ્યારે નગરપાલિકા પાસે રજૂઆત કરવામાં આવી, આરએનબી પાસે રજૂઆત કરવામાં આવી કે તમે ત્યાં બ્રિજ બનાવો, ત્યાં બનાવો, તમે આપણે જમ્પ બનાવો, આવી વાત કરી ત્યારે એ લોકો પણ ફેંકાફેંક કરે છે કે આ નગરપાલિકામાં નથી આવતું, આરએનબીમાં નથી આવતું, પીડબ્લ્યુડીમાં નથી આવતું અને ગાંધીનગરની અંડરમાં આવે છે. આમ કરી અને લોકોના જીવ જાય ત્યારે પણ માનવતાને ધ્યાને રાખી અને ધારે તો નગરપાલિકા ત્યાં જમ્પ બનાવી શકે અને અકસ્માતને રોકી શકાય, પરંતુ આવું કંઈ થયું નથી ને થતું પણ નથી. એટલે આ સરકારના પાપે આ યુવાનનો જીવ ગયો છે. ત્યારે હું એમ કહીશ કે શહેરના, તાલુકાના, દેશના અને રાજના નાના મોટા વેપારીઓ પાસે આ સરકાર મોટી જીએસટી ઉઘરાવે. જ્યારે આ રણચોરો છે એના સામે પગલાં ન લે અને કાયદેસર જે લોકો મીઠું પકાવે છે એ અગરિયાના નામે પકાવે છે કે અગરિયાને અમે રોજી દઈએ છીએ. ખરેખર એમાં અગરિયાને તો માત્ર 150 રૂપિયા જ મળે છે અને 1150 ભાવે મીઠું વેચે અને